સીતારામ બધાને। અત્યારે વાગ્યા છે 11:30 અને જોરદાર વરસાદ થાય છે। સવારનો 8 વાગ્યાનો ચાલુ થયો અને હજે પણ ચાલુ જ છે। હું શાકની તૈયારી કરું છું। ભીંડા સુધારી લીધા અને તેલ ચડવા મૂકી દીધું। રુદ્રને બહુ ભાવે ભીંડાનું શાક। હજે થોડો થોડો ચાલુ છે। જો મેં જમવાનું બનાવી લીધું અને હવે જો બેઠી ભીંડાનું શાક કર્યું અને રોટલા। આજે શનિવાર છે એટલે વરસે હારો અને કહે કે શનિવારે જ્યારે વરસાદ આવે એટલે અઠવાડિયું રહીએ। ઓલા શનિવાર સુધી એમ કે આવો નવો વરસે વરસાદ જ્યારે શનિવાર આવે ત્યારે। કાલે બીચ પણ ગઈ, બીચ પછી જ સારો એવો વરસ્યો વરસાદ। આજે જરાય વાર એમ કે ઊભો નથી વરસાદ, કારણ કે નકર તો એમ કે થોડીક વાર વરસે ને થોડીક વાર બંધ થઈ જાય, પણ આજે નથી બંધ થયો। આજે કન્ટિન્યુ અત્યારે પણ હજી ચાલુ જ છે। વાગ્યો 1 અને અત્યારે પણ ચાલુ છે। આ વરસાદનું જોઈએ તો કંઈ કામ ન થાય, ઘરમાં કે બહાર કંઈ ન બરાબર નીકળી શકીએ અને ઘરમાં ને ઘરમાં પૂરાઈ અને રહેવાનું। પાછું ઘરનું કામ પણ આ વરસાદના લીધે એટલું થાય નહીં કે ઠામ કપડાં એ બધું બરાબરનું જ આપણે કામ હોય, એટલે ભીંજાતા કરવું પડે। અને કપડાં તો મશીન હોય તો વાંધો ન આવે, સુકાઈ જાય અને તો જોઈએ એવા તડકામાં જેવા સુકાય ને એવા તો સુકાય જ નહીં કપડાં પણ। એટલે કપડાનો સૌથી વધારે પ્રોબ્લેમ છે વરસાદમાં। ખાવાનું બહુ ભાવે, એક તો નહીં ઠંડુ વાતાવરણ હોય એટલે ભૂખ પણ એટલી લાગે અને ખાવાનું પણ જે તરેલું ટાઈપ હોય ને સ્પાઈસી ભાવે। શાક અને મેં મારે બનાવ્યા છે ગરવાળા પુડલા, માલપુઆ અને ગરવાળા પુડલા પણ કહેવાય। લોટનું અને ગરવાળું પાણીનું બેટર મેં તૈયાર કરી લીધું અને જો પુડલો એક બને છે, ચડે છે ગરવાળા પુડલા। ભજીયા અને આવા ગરવાળા પુડલા અને ચણાના લોટના પુડલા એવું ખાવાનું બહુ મજા આવે તરેલું। આ વાતાવરણ વરસાદી છે એટલે, અને વરસાદ પણ સારો એવો આવ્યો આજે પોરબંદરમાં, તો એવા માટે આજે બનાવ્યા। ખાવાનું મન હતું રુદ્રને તો બનાવ્યા, અને આ ઉતરેલી વસ્તુ વધારે ભાવે વરસાદી વાતાવરણમાં। સીતારામ બધાને। અત્યારે વાગ્યા છે 6:30। આજ રવિવાર છે અને આજે છોકરાઓને રજા હતી। આજ સવારનો વરસાદ નહોતો આવ્યો, કાલે આવ્યો હતો। અને કાલનો ધાણા ભાજી જો વીણી અને મેં નાખી લીધી। નાખીશ ઘઉંનો લોટ, ખાલી ઘઉંનો લોટ જ નાખું, ચણાનો લોટ હું નાખતી જ નથી, કારણ કે ભાવતા નથી અને ચણાનો લોટ બહુ હેવી હોય એટલે ખાલી ઘઉંના લોટના જ બનાવું અને ધાણા ભાજી જ ખાલી નાખું, મેથી કે કંઈ નાખતી ન, કારણ કે મેથી ભાવે નહીં એવા માટે। રુદ્રને ન ભાવે અને ધાણા ભાજી નાખીએ તો સોફ્ટ મસ્ત થાય થેપલા, એટલે હું ધાણા ભાજી નાખી અને બનાવું છું। એમને પણ બનાવાય, પણ ધાણા ભાજીથી મસ્ત સોફ્ટ થાય। અને કાલે આજે હાલે અને કાલે કદાચ 2 દી હલવા હોય તો આ ધાણા ભાજી અને એવી ભાજી જે રીતના આપણે ભાજી નાખીએ ને તો એ સોફ્ટ બને, ગમે એ ભાજી નાખીએ તો એ 2 દી હાલે થેપલા। તો અત્યારે જો હું ધાણા ભાજી નાખી અને બનાવું છું। ને કાલે બનાવ્યા હતા માલપુઆ, ગરા પુડલા કાલે રાતે, અને કાલે બહુ વરસાદ હતો શનિવારે, આખો દી કન્ટિન્યુ આવ્યો અને આજે જરાય આજ આવ્યો પણ 5:30 થી 5:45 વાગ્યા સુધી રહ્યો અને થોડો થોડો જ આવ્યો, એટલે આજ નહોતો એટલો વરસાદ। આજ આખો દી મસ્ત તડકોય હતો સવારના, એટલે કપડાં અસલ સુકાઈ ગયા। ને હવે જો રાતના રાંધવાની તૈયારી કરું છું। બાંધી અને રેડી થઈ ગયો છે। આમાં ખાલી ઘઉંનો જ લોટ બાંધ્યો અને ચટણી, મીઠું અને હળદર 3 જ નાખ્યા।
થઈ ગયા 7:30 અને હવે હું કરીશ ધૂપ દીવા. થેપલાનો લોટ મેં બાંધી નાખ્યો, પછી કરીશ થેપલા. પેલા ધૂપ દીવા કરી નાખ. દીવા મેં કરી લીધા. 9:45 અને હું જો મારા રૂમમાં બેઠી, જમી લીધું, પછી દૂધનું કરી લીધું, થોડીક વાર રુદ્રને લેસન કરાવ્યું, તો 9:30 થઈ ગયા. નકર જમવાનું તો મેં 8:30 વાગ્યામાં મેં બનાવી લીધું હતું, પણ થોડુંક આડાવડું કર્યું અને રુદ્રન લેસનમાં તો 10 વાગી ગયા, ખબર ન પડી. અને જો અત્યારે તો જોરદાર પવન અને વરસાદ ચાલુ છે બરાબર. ચિંતાનો ફૂલ આવવા માંડ્યો અને પવન પણ બહુ જ છે. અને વાવાઝોડાની કહીએ ને કે આગાહી છે, હવે કેટલી તારીખે એ તો ખબર નહીં, પણ એક અસર કાલે જોવા મળી હતી. વરસાદ કાલે તો બંધ જ નહોતો થયો, આજે તો દિવસના નહોતો આવ્યો, પણ 5 વાગ્યાથી ચાલુ થયો. કહેતા હોય કે શનિવારે આવે તો શનિવાર સુધી રહીએ જ, એટલે એમ કે એવી રીતના નહીં કે આખો દી જ વરસે, પણ આવે ખરી એમ શનિવાર સુધી. એટલે એવી રીતના જો વરસાદ આવ જાવ કરે અને પવને પણ ઘણીએ ફૂલ પણ આવે અને ધીમો પણ પડી જાય. એવી રીતના હવે કાલે જોઈએ. કાલે તો રુદ્રની સ્કૂલ ચાલુ છે, સોમવાર છે, એટલે આજ તો રવિવાર હતો એટલે રજા હતી. અને શનિવારે પણ વરસાદના લીધે અમારા અહીંયા ઘણા બધા છોકરા નહોતા ગયા, કારણ કે આ વાવાઝોડાની અને આગાહી છે અને વરસાદ ફૂલ આવવાનો છે, એટલે પછી ન જવા દીધા. કારણ કે અમને એવું લાગતું હતું કે પાછા તરત જ તેડવા જવા પડશે, સ્કૂલ રજા આપી દેશે, એટલે પછી નહોતા જવા દીધા. હવે કાલે જોઈએ, વરસાદ ન હોય જવા ટાણે ના આવવા ટાણે, બસ 2 ટાઈમ ન હોય એટલે વાંધો ન આવે મૂકવા તેડવામાં. તો બાય બાય, ગુડ નાઇટ એન્ડ ટેક કેર.